મારું નામ વેગળ હસ્તી રાકેશભાઈ છે. હું મારી મેઇન ગમ કહું તો કબડ્ડી ને હેન્ડબોલ છે અને હું વર્ષ 2012-13થી આ રમત રમું છું. જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે, અને અત્યારે હું માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરું છું. અને સ્કૂલ ગેમમાં મેં SGFI જે હોય છે નેશનલ ટુર્નામેન્ટ છે તેમાં મારું પસંદગી પામેલી હતી. અને અત્યારે કોલેજ લેવલ કક્ષાએ હું 5 વાર કબડ્ડીમાં ઇન્ટર યુનિવર્સિટી રમી ચૂકી છું. મારો એક ગોલ હતો કે મારે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવું છે, તો એમાં મારે સ્કૂલમાં જે મારા કોચ હતા તેનો એક મહત્ત્વનો ફાળો રહી ચૂક્યો છે કે એને જે સારા પ્લેયર્સો હતા તેની પાછળ એને મહેનત કરી અને અમને સારું પ્લેટફોર્મ મળી શકે તે માટે એને ડેઇલી પ્રેક્ટિસ કરાવી. અને મારું એવું હતું કે હું એક સારા લેવલ સુધી હું આગળ પહોંચું આ ગેમમાં અને મારા સિટીનું અને મારા ગુજરાત રાજ્યનું અને મારા દેશનું નામ રોશન કરું. કબડ્ડી સિવાય હું કહું તો મારી એક હેન્ડબોલ છે, રગ્બી છે, ખોખો છે, વોલીબોલ છે. ડેઇલી પ્રેક્ટિસ કહું તો 2 થી 2.5 કલાક મારી ડેઇલી પ્રેક્ટિસ છે. અને મારે ભવિષ્યમાં એક સારા કોચ તરીકે મારે બનવાનું છે. અને એની સાથે સાથે અત્યારે MPED બાદ હું PhDનો અભ્યાસક્રમ કરીશ અને ત્યારબાદ હું કોલેજ લેવલ કક્ષાએ પ્રોફેસર બનવા માગું છું. મારો આઈડલ કબડ્ડીમાં અનુપ કુમાર છે. મારા પરિવારની તો કહું ને તો મારો ભાઈ નાનો છે અને એક હું એની બેન મોટી હું છું. તો જે મારા ભાઈને જે પ્રોવાઈડ ફેસિલિટી કરે છે એટલી જ મને બધી છૂટછાટ છે અને મને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. મારા ઘરમાં એવું રાખ્યું જ નથી કે દીકરો છે અને દીકરી છે તો એને આ જગ્યાએ નહીં જવાનું, આટલા ટાઈમે નહીં જવાનું. જો મારા પરિવારનો સપોર્ટ ન હોત તો આજે આ સ્ટેજ ઉપર હું પહોંચી જ ન શકી હોત. કેમ કે જ્યારે સ્કૂલ લેવલે જ્યારે સમજી શકીએ છીએ કે હું 7th કે 8thમાં હોય ત્યારે હું નેશનલ કક્ષાએ રમવા જતી હોય તો 10 કે 20 દિવસ બહાર રહેવાનું થતું હોય, કેમ્પ હોય, તો એક ઘરનાનો પણ એટલો ખૂબ જ સપોર્ટ જરૂરી છે. તો હું વિશ્વ મહિલા દિવસ તરીકે હું પેરેન્ટ્સને પણ કહેવા માગીશ કે તમે દીકરીને જે ફિલ્ડમાં એને રસ કે રુચિ હોય તો તેના ઉપર પૂરો ભરોસો મૂકી અને તેને જે ફિલ્ડમાં આગળ વધવું હોય તેને આગળ વધવા દે. તો આપણા એનું પણ નામ રોશન થશે, એની સાથે સાથે એના મમ્મી પપ્પાનું પણ નામ રોશન થશે અને આપણા દેશનું પણ નામ રોશન થશે.